આજે જ્યારે આપણે શ્રી સ્વામિનારાયણ મંદિર અમરાઈવાડી એને આંગણે 32મો પાટોત્સવ ઉજવી રહ્યા છે। એના ઉપલક્ષમાં આજે શ્રીમદ ભાગવત દસમ સ્કંદ એની કથાનું જ્યારે આપણે શ્રવણ કરી રહ્યા છીએ, 2 દિવસ સુધી તમે કથાનું શ્રવણ કર્યું। આજે અંતિમ પડાવ અને એમાંય સોનામાં સુગંધ ભળે એવો આજે સાંજે શાકોત્સવ છે। તો ભક્તો જેમ બને એમ સત્વરે સભા મંડપમાં બધા કથાનું રસપાન કરવા માટે હાજર થઈ જજો। આપણે પોથીજીનું ઠાકોરજીનું પૂજન કરવું છે, ત્યાંથી જે નામ બોલાય તે ભક્તો સ્ટેજ ઉપર આવી અને પૂજનમાં જોડાશે। જીગેશભાઈ, મહેન્દ્રભાઈ, બાબુભાઈ, પ્રિયંકભાઈ આ હરિભક્તો સ્ટેજ ઉપર આવી પૂજનમાં જોડાશે। वासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयम् श्यामं शितं द्विभुजमेव चतुर्भुजं च तं भक्तिधर्मतः वासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयम् श्यामं शितं द्विभुजमेव चतुर्भुजं च तं भक्तिधर्मतः वासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयम् श्यामं शितं द्विभुजमेव चतुर्भुजं च तं भक्तिधर्मतः वासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयम् श्यामं शितं द्विभुजमेव चतुर्भुजं च तं भक्तिधर्मतः वासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयम् स्मितारोचेरा पूर्णेन्दुवदना पूजितां सुरन
श्री हरि कृष्णाय सहजानंद स्वामी ने नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान श्री नर नारायण देवनी श्री हरि कृष्ण महाराज श्री राधा कृष्ण देव बाल कृष्ण लाल की जय। श्री कृष्णाय वयं नमः। परम कृपाळु આપણા સોના ઈષ્ટદેવ ઉપાસ્ય મૂર્તિ ભગવાન શ્રી હરિ તમામ પૂજનીય વંદનીય સંતો તથા કાંકરિયા ગણદાનદેવ યુગ મંડળના સર્વે આયોજક તથા અમરાઈવાડી ગામના સર્વે ભાવિક ભક્તજનો, આજે રવિવાર છે કે શનિવાર એ ખબર નથી. બધા ક્યાં હંતાઈ ગયા હે? ગોદડામાં છે જી 10 તો વાગ્યા. મને કે 8:30 કથા ચાલુ કરી દેવાની છે, એટલે તમે 8 વાગે તો મોડા આવી જજો. મેં કીધું 7:45 આવી જાય. કે 7:45 આવ્યો તો ઠંડી હવા ખાવા મળી. કાંઈ વાંધો નહીં, 10 કે 12 પણ હરિભક્તો 20-25 જેટલા તો છે, બહુ થઈ ગયું. જેને ભગવાનને પોતાના દિલમાં પધરાવા છે, પ્રભુને હૃદયમાં ધારી જેને પાવન થવું છે, એને ઊંઘ નહીં આવે. આપ સૌને ધન્યવાદ કે આપ સૌ ના મનમાં એમ થયું કે ચાલો જવું તો છે. સવારે હવને નીતરકાળમાં તો મારે પણ આ જ કરવો છે. જેટલા બેઠા છે એટલા હવને પ્રભુના ચરિત્ર સંભળાવી ના ભાગીરથી ગંગામાં એવી ડૂબકી મરાવી છે કે બસ કરોડો અને અબજો જન્મમાંથી જે ભૂલ કરીને બેઠા છીએ, આપણા અંતઃકરણને જે અશુદ્ધ અને અપવિત્ર કરી નાખ્યો છે, એ પ્રભુના ચરિત્રથી એકદમ શુદ્ધ કરી નાખ્યું છે. એને ભક્તજનો દિલમાં ભગવાન આવે,
તો જ આપણો આ જન્મ સફળ થાય છે. બાકી કરોડો ને રૂપિયા હશે, અબજોપતિ હશે, દેશ વિદેશમાં બેંકમાં ખાતા ખોલેલા હશે, પણ છેલ્લે ખાતા વગરનો એમને એમ જવાનો. સાચું? પણ જેને પોતાના દિલમાં મારા પ્રભુનો સ્થાન રાખ્યું હશે, બસ એ આ દુનિયામાં ખાટી જવાનો છે. સમય ઘણો થઈ ગયો છે એટલે બીજી વાતો ઉપર નથી જવું. ભગવાન બાલકૃષ્ણના ચરિત્ર ઉપર આપણે જવું છે. બહુ અદ્ભુત ભક્તજનો આ ચરિત્ર છે. કૃષ્ણ ચરિત્ર એટલે બસ એ પ્રેમનો સમુદ્ર, જેને જેટલા ડૂબકા મારવા હોય એટલા મારી લે. એમાં રસ ઓછો ન ઓછો. એવા અતિ અદ્ભુત સુખદેવજી મહારાજ પરીક્ષિતને ગંગાને કાંઠે આ કથા સંભળાવે છે કે હે રાજા, તે મને 7 દિવસ આપ્યા હતા. એ 7 દિવસમાં હે ગુરુ, હું તમને સમર્પિત છું. બસ તમે મને ઘડી નાખો. હું એક ખાનનો હે ગુરુ પથ્થર છું, અને એ પથ્થર હવે તમને સોંપાવું છું. આ પથ્થરમાંથી કેવી મૂર્તિ બનાવી એ ગુરુ તમારે જોવાનું છે. હા, મેં ગુરુ પણ એવા કે વાહ પરીક્ષિત, તને ધન્ય છે. ભલે તું આજ એક ખાણનો પથ્થર હોય, પણ હું તને 7 દિવસમાં એવો ઘડીને તૈયાર કરીશ કે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપશે ને ત્યાં સુધી પરીક્ષિતનું નામ રહેશે. બાકી દુનિયામાં કેટલા રાજાઓ થઈ ગયા. હસ્તિનાપુરની ગાદી ઉપર કે 1-2 રાજાઓ થોડા થયા હશે. આજે કોણ યાદ કોને કરે છે? પણ ગામડે ગામડે, શેરીએ શેરીએ, નગરે નગરોની અંદર મહારાજ પરીક્ષિતના ગુણ ગવાતા હશે. એક ભાગવતના માધ્યમથી સત્સંગમાં હશે કે ભક્તજનો પરોક્ષમાં હશે, વૈષ્ણવ સંપ્રદાયમાં હશે કે હર કોઈ સંપ્રદાયની અંદર જોડાણો હશે, એને પૂછશું કે પરીક્ષિત જેવો કોઈ રાજા થયેલો? તો કે હા, એક હસ્તિનાપુરનો નરેશ, પાંડવ વંશનો એક પુત્ર થયેલો. તેને 7 દિવસમાં પોતાની મુક્તિ કરી લીધી. પણ કારણ એને સુખદેવજી જેવા એક મહાન સદગુરુનો ભેટો થઈ ગયો હતો. અને ભક્તજનો, જીવનમાં કોઈ સદગુરુનો ભેટો થઈ જાય અને આપણે પરીક્ષિત જેમ એને જીવન સમર્પણ કરી દઈએ ને, તો એ સદગુરુ આપણું ઘડતર કરે. નહીંતર ખાણમાં પડેલા પથ્થરની કિંમત શું? હમણાં જ અમે મૂર્તિ લેવા માટે ગયા, એમાં સંવાદ થયો કે પથ્થર તમે આપશો કે અમે અમારી રીતે પથ્થરમાંથી મૂર્તિ ઘડીએ? તમે આપશો. પથ્થર મેં કીધું કઈ સાઈઝ નો જોઈએ? એને સાઈઝ કીધી, ભાવ પૂછ્યા, 3000 રૂપિયા કીધા. માર્બલ કે 3 થી 3.5 ની આસપાસ થઈ જાય. લેવા ગયા, મેં કીધું સારામાં સારો પથ્થર જોઈએ છે, તો સારામાં સારો 5,500 રૂપિયા, જેમાં કોઈ દાગ નહીં, સરસ પથ્થર, વાતાવરણથી જલ્દી એની અસર ન થાય. પછી એ પથ્થર ઓલા મૂર્તિ ઘડવા વાળાની પાસે ગયા અને એને કીધું કે હવે આને આપણે આ સાઈઝની મૂર્તિ કરવી છે, કેટલા? તો કે 1.5 લાખ. 5,500 નો પથ્થર એ તારે ખીચામાંથી ઘરમાંથી લાવવાનો નથી, બેઠા બેઠા ખાલી ઘડવાનો જ છે. અને 1.5 લાખ બના માણસ મૂર્તિ બનાવવાના? તો કે ઈ જ કિંમત છે ને પથ્થરની. શું સ્વામીજી કિંમત હોય? ઘડવાની કિંમત છે. ભક્તજનો, આ સાધુ સંતો ઘડતરનું કામ કરે છે ને, એટલે હવ એને વંદે છે, હવ એને પૂજે છે. બાકી તમારા જેમ તમે જે રોટલા ખાવ છો એ અમે ખાઈએ છીએ. અમારા માટે કે આકાશમાંથી તો આવતા નથી. જે ધાન તમે ખાઓ છો એ ધાન અમે ખાઈએ છીએ. જે મિલના કાપડ તમે પહેરો છો એ અમે પહેરીએ છીએ. બસ અમારો એક જ કલર, તમારે કલર બદલા થાય.
સાધુ થયા ત્યારથી આ એક કપડું ધામમાં જઈને ત્યાં સુધી જ રહે. તમારે તો લગ્નમાં જુદા, મરણમાં જુદા, દિવસે જુદા, રાત્રે જુદા, બધું એક. પણ છતાંય આની કિંમત આજ ગવાય છે. મારા દેશની માતાઓના વખાણ કર્યા છે. શા માટે કર્યા છે? આ દેશની કઈ માતાઓના વખાણ આપણા કવિઓએ કર્યા? જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. હો જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. કે જનેતા એ છે, માં એ છે કે જેમાં સંતને જન્મ આપે, જે પથ્થર જીવા જીવોને ઘડી 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 અને પ્રભુ સમાન બનાવે છે. જીવને શિવ બનાવવાનું કામ ત્યાં સંતો. આવા સંતનો જેને જે માતાએ જન્મ આપ્યો છે એ માની જનેતાની કુખ ખરેખર ઉજ્જવળ બની ગઈ. એટલે આજ મહારાજ પરીક્ષિત સુખદેવજી મહારાજને કહે છે કે હે ગુરુવર્ય, હું તમને સોંપાણો છો, તમે મારું ઘડતર જેવું કરો એમ કરો. પરીક્ષિત મહારાજને સુખદેવજી કહે છે કે હે સમર્પિત શિષ્ય, ચિંતા ન કર. લેશ માત્ર તું તક્ષક નાગનો ડર ન રાખતો. આવો એક તક્ષક છું, કદાચ સ્વયં કાળ આવીને ઉભો રહેશે ને, મારા પરીક્ષિતનું રૂવાણું પણ નહીં ફરકાવી શકે. હા, વિધિના વિધાન પ્રમાણે એક ઋષિના શ્રાપને કારણે ભલે તારે આ શરીર છોડવું પડશે, એની ના નથી કેતો. એના નિમિત્ત માટે ભલે તક્ષક આવે, પણ હું તને તારો મહેલો આત્મા એવો ઘડી દઈશ જે આત્મા સુધી તક્ષક શું કાળ પણ પહોંચી શકશે નહીં. હું તને એવો શુદ્ધ અને પવિત્ર બનાવી દઈશ કે તારી પ્રભુ પસંદગી કરશે અને સ્વયં નારાયણ આવી અને આજ ગંગા કાંઠેથી એના ધામમાં તને લઈ જશે. સાંભળ રાજા, સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, ભગવાન બાલકૃષ્ણની ગાથા તને સંભળાવું છું. અતિ પ્રેમની ગાથા છે. વ્રજની એક એક ગોપી. ગઈકાલે ભક્તજનો હું નહોતો આવી શક્યો. કથામાં ઘણા ચરિત્ર સાંભળ્યા છે, પણ મને ખબર નથી કયા ચરિત્ર સાંભળ્યા છે. એટલે જે આવે એ તમારે સાંભળી લેવાના. કદાચ એના આવે, નવાય આવે. રાજા આ વ્રજની ગોપી એટલી ભાગ્યશાળી છે કે દુનિયાની અંદર એને પ્રેમ કરવા યોગ્ય એક નારાયણ ઓળખાણ એને જાણી લીધું. ભલે એ ગામડાની ભોળી હતી, એને ભલે નાવું ધોવું પવિત્રતા શું એ ખબર નહોતી, એ અભાણ નારીઓ હતી, પણ છતાંય અમર બની ગઈ. આજે ભલે એનામાં રૂપ નહોતું, પણ એને એટલું ખબર હતી કે આ દુનિયામાં પ્રેમ કરવા યોગ્ય હોય તો એ પરમેશ્વર છે. બાકી કરેલો પ્રેમ ગમે ત્યારે દગો દેશે. ભર્તુહરી જેવાએ પિંગલામાં પ્રેમ કર્યો, પણ એક દાડો એને ખબર પડી ગઈ, આ હા છેતરાઈ ગયો, આ દુનિયાએ મને છેતરી લીધો. અને જ ભર્તુહરી મહારાજ કહેવા લાગ્યા, ગઈ જિંદગાની પિંગલા કે પીછે, ગઈ जिंदगानी
છે નહીં સમજા યહી પ્રીત જૂઠે, હું સમજી ન શક્યો. એક માણસ પ્રત્યે પ્રેમ કરે છે, એ પ્રેમ સાચો નથી હોતો, એ છેલ્લે તો જૂઠો સાબિત થાય છે. એના કરતા આવો પ્રેમ જો નારાયણમાં કરી લીધો હોત, આવો પ્રેમ જો પ્રભુમાં કર્યો હોત, ત્યારે ભક્તજનો પ્રેમ વગર આ દુનિયામાં કોઈ રહી શકતું નથી. પછી તમારો પ્રેમ ભલે પૈસામાં હોય તો ભલે, તમારો પ્રેમ ભલે કોઈ સમાજ પ્રેમી પણ હોય છે બેટા, જેને ઘરનું પડી ન હોય પણ સમાજની પડી હોય, કે કોઈ સ્ત્રી પાત્ર હોય, સ્ત્રી માટે પુરુષ પાત્ર હોય, પ્રેમ વગર કોઈ રહી શકતું નથી. માણસ નહીં, પશુ પક્ષીમાં પણ આજે ગાયને પણ એના વશ પ્રત્યે પ્રેમ હોય છે. આજે કૂતરાને પણ પોતાના માલિક પ્રત્યે પ્રેમ હોય છે, અને ઇન્ડિયાના માણસોને પણ કૂતરા પ્રત્યે પ્રેમ હોય છે. વિદેશના તો હતો. પ્રેમ વગર કોઈ માણસ એમ કે એકલો બસ અલમસ જીવી શકું, એ તો આવા ફકીર પુરુષો રહી શકે. પણ એને પણ પ્રેમની જરૂર હોય છે. એ પ્રભુમાં પાગલ હોય છે. દુનિયાની રીતે ભલે એ ફકીર છે, પણ એ પણ પ્રભુ પ્રેમમાં તો ડૂબેલા જ છે. પ્રેમ વગર કોઈ માણસ નહીં જીવી શકે. પણ બસ ભૂલ ત્યાં થાય છે કે માણસ એટલું સમજી શકતો નથી કે મારા પ્રેમનું પાત્ર કોને બનાવવું. પૈસા બનાવવા, કોઈ વ્યક્તિ બનાવવા, કે કોઈ પશુ પક્ષી. કેવા કેવા માણસો કબૂતરાને પ્રેમ કરે, પોપટ પાડે, પોપટ હોય પોપટ જ પાડે. પણ ભક્તજનો એટલું યાદ રાખજો, પોપટ પાડનારા પોપટ બન્યા છે, મેના પાડનારા મેના બન્યા છે, કબૂતર પાડનારા કબૂતરના કબૂતર રહ્યા છે, ગાયો ભેંસો પાડનારા ગાયો ભેંસો જેવા ડોબા થયા છે. પણ જેને પોતાના પ્રેમનું પાત્ર પરમાત્માને બનાવ્યો છે, એ જ ખાટી ગયા છે, એ જ જીવી ગયા છે. બાકી બિચારા બધા છેલ્લે છેતરાણા છે, છેલ્લે બહુ વિપત્તિઓમાં સપડાઈ ગયા છે. જીવવું કે મરવું એ નક્કી કરી શક્યા નથી. હવે મારે શું કરવું? એક કથા તમને સંભળાવું. મારા અને તમારામાં ભક્તજનો અદ્ભુત શક્તિઓ પડી છે, સુષુપ્ત શક્તિઓ છે. આ શક્તિઓને બસ ઓળખતા શીખો. ઘણી વાર સમાજની અંદર આપણે જોઈએ છીએ, પરિસ્થિતિઓમાં જ્યારે માણસ ઘેરાય ત્યારે માણસ ને એમ થાય છે કે હવે મારે શું કરવું, જીવવું કે મરવું? એ સમયે કોઈ માણસ એને યાદ કરાવી દે, તેનું કામ થઈ જાય. રાજસ્થાનની અંદર ઈશ્વરદાન ગઢવી ચારણી પુત્ર, જેના કંઠે સરસ્વતી વહે, અદ્ભુત કળા. એ સમયની અંદર એના જેવો કોઈ કવિ નહીં. યુવાન કવિની ખ્યાતિ ખૂબ. યુવાન થયા છે, લગ્ન થયા, એને યોગ્ય સુકન્યા પણ મળી છે. પતિ પત્ની સંગાથે રહે છે, આનંદ કરે છે, બેને એકબીજાથી સંતોષ છે. પણ કોણ જાણે આ બેના સુખ ઈશ્વરને નહીં ગમ્યા. તો કે એને ન ગમે એવું ન હોય, સૌના વિધાન લઈને આવતા હોય છે. પત્નીનું મૃત્યુ થયું અને ઈશ્વરદાને આઘાત લાગ્યો. જોજો, હું એ કહું છું કે માણસ કેમ છેતરાઈ જાય છે. પત્નીમાં બહુ પ્રેમ હતો. હું એમ નથી કહેતો પોતાની પત્નીમાં પ્રેમ ન હોવો જોઈએ, હોવો જ જોઈએ. તમે ગ્રહસ્થ છો, સંપત્તિ રહો, એટલું તો હોવું જોઈએ. ઘણા લગ્ન કર્યા પછી હટાહટી જ કરતા. મને એમ થાય કે અમારે ભેગા આવતા રહ્યા તો ભલામણ ઝઘડવું તો નક્કી છે કે છેલ્લે સુધી આની સાથે જીવન ગાળવાનું છે, તો પછી રસાકસીથી શું કામ જીવું? પ્રેમથી ન જીવી? હું તો ઘણી વાર કહું છું કે ભાઈ એવું જીવન જીવો, તમારે ભેગા આવતા રહેજો, ચિંતા જ નહીં. ખોટો ગ્રસ્તાશ્રમમાં રહેવું, આખી જિંદગી જેની સાથે ગાળવી છે, છતાંય પછી નાની નાની બાબતોમાં કલેશ ઉભા કરવા છે, ઝઘડવું છે, તો એમાં મજા નહીં. આપણું ભવિષ્ય, આપણા બાળકો એ આપણા જીવનમાંથી શું શીખે?
ઈશ્વરદાન ગઢવીને પોતાના પત્નીમાં ભક્તજનો બહુ પ્રેમ છે, પણ પત્નીનું મૃત્યુ થયું. ઈશ્વરદાને એમ થયું કે બસ હવે હું જીવન હતી હારી ગયો, હવે હું લૂંટાઈ ગયો, હવે મને કોઈ આ દુનિયામાં સાચવશે નહીં, મારું કોઈ આ દુનિયામાં નથી. બહુ રડે. એના સગા સંબંધીને બહુ સમજાવે કે હવે છોડી દે મોહ. આ તો ધર્મશાળા એક સંસાર છે, બહુ ભેગા થાય, સમય આવે છૂટા પડે છે. પણ કોઈ રીતે પોતાના પત્નીમાં એટલો બધો એને મોહ હતો. જો કે જ્ઞાની હતો, ભક્તજનો બુદ્ધિશાળી હતો, પણ મેં પહેલા કીધું એમ પોતાના પ્રેમનું પાત્ર કોણ એ નક્કી કરી નથી શક્યો. આપણે ઘણા બુદ્ધિશાળી હોઈએ છીએ, જ્ઞાની હોઈએ છીએ, બધી ખબર પડતી હોય છે, પણ નક્કી નથી કરી શકતા કે મારા પ્રેમનું પાત્ર મારે કોને બનાવવું. બાકી હળીમળી સૌ સાથે રહેવાય, સમાજમાં સૌની સાથે પ્રેમથી જીવાય, એમાં રાગ દ્વેષ ઈર્ષા એમાં કાંઈ શાંતિ થાય નહીં. પણ પ્રેમનું પાત્ર તો એક જ હોવું જોઈએ. ઈશ્વરદાને એના મામા સમજાવે છે, પણ ઈશ્વરદાને એક જ વાત કહે છે, બસ હવે હું જીવનથી હારી ગયો છું, મામા મને રજા આપો, હું પ્રભુને માર્ગે ચાલ્યો છું, મને જીવવું નથી હવે, આના વગર હવે મારું જીવન મને ખારું લાગશે, પરાણે જીવીને કોઈ મજા નથી. મામાએ બહુ સમજાવે, કારણ કે મામા જાણતા હતા એની પાસે અદ્ભુત શક્તિ છે, પણ એને એની શક્તિને હજી ખીલવી શકતો નથી. મામાએ એક આઈડિયો કર્યો કે સાંભળ ભાણા, ઘણા દિવસથી ઈચ્છા રહ્યા કરે છે એકવાર દ્વારકાનાથની પાસે જવું છે. એ મામાએ એ વસ્તુ જાણી કે આને પ્રેમ કેટલો હશે, એનો પ્રવાહ કેટલો હશે. હા, નિષ્ઠુર હૃદયનો તો છે જ નહીં. જેના દિલમાં પ્રેમ હોય ને એ જ પ્રેમ કરી શકે. હા, ઠૂઠ હોય તો શું કરવાનું? ઘણા સમાજમાં એવા હોય છે જેને કોઈ સાથે હેત જ નહીં. આપણને એમ થાય કે આને કઈ જીવનમાં મજા છે નહીં હશે, કોઈની સાથે હેત નહીં. પણ બુદ્ધિશાળી મામાએ જાણ્યું કે આનામાં પ્રેમનો તો પ્રવાહ જબરજસ્ત છે, પણ આને પ્રેમ ક્યાં કરવો એ ખબર નથી. એને પ્રેમ એવી જગ્યાએ કર્યો છે કે જ્યાંથી છેલ્લે નિરાશ થવું પડે, જ્યાંથી છેલ્લે પાછા પડવું પડે. પણ આને જો આ જ પ્રેમનો પ્રવાહ વાળી નાખવામાં આવે, જે પત્ની તરફ પ્રેમ છે એ પ્રેમને જો મારા દ્વારકાધીશ તરફ જો વળી જાય, તો આ માણસ કૃષ્ણમાં પાગલ બન્યો છે. જે પત્નીમાં પાગલ બની શકતો હોય એ પરમેશ્વરમાં પણ પાગલ બની શકે. બાકી મેં કીધું જ્યાં હોય જ નહીં પ્રેમ જેવું કઈ. તો પ્રેમ એટલે તમે ઓલી ભાષા ન વાપરતા, અત્યારે સમાજ એવો છે પ્રેમ તત્વ એટલે પછી સ્ત્રી પુરુષના જ પ્રેમને માને છે. આ તો વિશુદ્ધ પ્રેમની વાત છે, એક આત્મા અને પરમાત્માના પ્રેમની વાત છે. તો અત્યારે સમાજમાં પ્રેમ શબ્દનો ઉપયોગ જ આખો જુદો થઈ ગયો. પ્રેમ શબ્દ બધાને ધ્રાસકો પડે. પ્રેમ તો એટલી વિશુદ્ધ ભાવના છે જે તત્વ સુધી તો કોઈક જ પહોંચી શકે છે. બાકી તો બધે વાસના અને રાગ છે, એને કોઈ પ્રેમ ન કહેવાય, એ તો વાસનાઓ કહેવાય. અહીં તો કુરબાનીઓની જે વાતો હોય, સમર્પણની વાતો હોય એને પ્રેમ કહેવાય. બાકી કે જાનું તું નહીં તો મારે કોઈ નહીં, આ તો બધા વાસનાના ભૂખ્યા, એ કોઈ ખરેખર પ્રેમના પાત્ર નથી. મામાએ વિચાર કર્યો, પોતાના ભાણાને કહે છે, બાપ એક વાત મારી યાદ રાખ, એક વાર દ્વારકાધીશના દર્શનની ઈચ્છા છે, સંગાત જોઈ છે, કોઈ સંગાત નથી મળતો, અને તારે મરવું જ છે ને તો ભલે તું મરી જજે, પણ એક વાર મારી સાથે દ્વારકાધીશે આવો, આપણે દ્વારકાધીશના દર્શન કરી અને પછી પાછા આવી જશું. કાંઈ વાંધો નહીં મામા, 2 દાડા વહેલો મરું કે 2 દાડા મોડું મરું, એ વાત છેલ્લે દ્વારકાધીશના દર્શન કરી આવી. અને ભક્તજનો મામો અને ભાણો બંને વાટ ખર્ચી લઈ અને નીકળ્યા છે. જામનગર સુધી તો પહોંચ્યા. હવે ખર્ચી બહુ ઓછી લઈ ગયા હતા, જાણી બુજીને મામા. ભાણાને કીધું છે, ભાણા ખર્ચી ઓછી છે, નાવડો મોટો ભગવાન દ્વારકાધીશ
આપણે એની પાસે જઈએ છીએ, બાપ થોડી ભેટ પણ મૂકવી પડે, પણ હવે રસ્તાની ખર્ચી જ આપણી પૂરી થાય એમ નથી, તો ભેટ તો કેમ આપી શકશું? તો મામા શું કરશું તમે કહો? એક રસ્તો છે કે જામનગરનો ધણી જામ સાહેબ કે રાજકવિઓના બહુ સન્માન કરે. પાણા તો એક જો એની બિરદાવલી બનાવી દે તો જામ સાહેબ તારા ઉપર ઓળ ઘોડ થઈ જશે અને તને સુવર્ણ મુદ્રાનો ઢગલો તારી સામે કરશે. આપણી યાત્રા સુખે થશે. દ્વારકાધીશને ત્યાં ખૂબ ભેટ આપણે ચડાવશું, દ્વારકાધીશનું છત્ર ચડાવશું, દ્વારકાધીશની ધજા ચડાવશું. ભલે તું ભલે પછી મરી જાય એની ના નહીં, દ્વારકાધીશનું છત્ર કાયમ રહેશે. માટે છેલ્લે છેલ્લે કામ સારું કરતો જા. અરે મામા એમાં શું? બિરદાવલીઓ રાજા મહારાજાઓને રાજ કરવા, એ તો હું સરસ્વતી પુત્ર, મારા માટે કઈ કઠિન વાત નથી. એક જ ઘડીમાં લખી દઉં. અને એવો એ કવિ મેં પહેલા કીધું કે એ સમય એની હરીફ કોઈ ન થઈ શકે એવો કવિ, પણ બિચારો એક પત્નીના મોહમાં દબાઈ ગયેલો એની શક્તિને સમજી શક્યો નહોતો. આજ એ દરવાજાને ખોલી નારાયણ સન્મુખ કરવા હતા એવો મામાનો ઈરાદો, અને એને બિરદાવલી લખી જામ સાહેબની. ભર દરબારની અંદર બિરદાવલી ગાય છે. અને જબ બિરદાવલી ધાણી ફૂટે એમ શબ્દ ફૂટી પડ્યા. જામ સાહેબ પોતાના સિંહાસનમાં બેઠેલા છે, એની પાસે અનેક રાજકવિઓ હતા, પણ આજ દિવસ સુધી કોઈ રાજકવિ જામ સાહેબની આવી બિરદાવલીઓ નહીં ગાઈ હોય. આ તો ચારણ પુત્ર હતો. મારા જેવા ત્યાં ધંધા માટે થઈને ગયા હોય, જામ સાહેબ ની બે ચાર બિરદાવલીઓ ગાઈ, એને પછી કેવું આવડે? માંથી શબ્દો નીકળતા હતા. જામ સાહેબ સિંહાસન ઉભા થઈ ગયા. વાહ ચારણ પુત્ર, વાહ સરસ્વતી પુત્ર, શું વાત છે! અને એ વખતે જામ સાહેબ નો એક નિયમ હતો. એમની પાસે એક પિતાંબર ભટ્ટ જેવા મહાન એક વિદ્વાન પુરુષ. નિયમ એ કે જ્યારે જામ સાહેબ કોઈ ઉપર રાજી થાય એટલે પિતાંબર ભટ્ટ સામે જોઈ અને પિતાંબર ભટ્ટ પછી કે આને 100 સુવર્ણ મુદ્રાઓ આપો અને 1000 સુવર્ણ મુદ્રાઓ આપો, તો એ પ્રમાણે રાજા આપે. અને જામ સાહેબે નિયમ પ્રમાણે જોયું. આ ચારણી પુત્ર ઉપર, આ સરસ્વતી પુત્ર ઉપર એટલો ખુશ છે. જામ સાહેબે એટલું નક્કી કર્યું કે આજ જો પિતાંબર ભટ્ટ એમ કહે કે આ કવિરાજને તમે તમારું જામનગર આપી દો, તો હું રજવાડું આખું આપી દેવા તૈયાર છું. આ તો રાજા વાજાનો વાંદો. જામ સાહેબે દ્રષ્ટિ કરી છે. બોલો ભટજી, આજ તો આ કવિરાજ ઉપર બહુ ખુશ છું, તમે કોઈ આપી દઉં. પિતાંબર ભટ્ટ એક વાર તો કાંઈ બોલ્યા નહીં. ફરી જામ સાહેબે કહ્યું, ભટજી કહો, જો આજે આ કવિ અજાણ્યો છે, હું એને ઓળખતો નથી, પણ આ કવિ આજ કેવી અદ્ભુત બિરદાવલી ગાઈ, તમે કહો આજ હું એને શું આપું? પિતાંબર ભટ્ટ તો પણ ભક્તજનો બોલ્યા નથી. ફરી કીધું કે ભટજી હવે કહો, ઉતાવળ છે મને, આજ હું મારું હૈયું થનગની ગયું છે કે હું આજાને કંઈક આપી દઉં. ત્યારે પિતાંબર ભટ્ટે કહ્યું કે મહારાજ, હું કહું આપશો? અરે ભટજી, કેવી વાત કહો છો! તમને એમ છે કે તમે કહેશો ને જામ સાહેબ નહીં આપે? આજ તો જામ સાહેબ પોતાનું આજ રજવાડું લૂંટાવા તૈયાર છે, પણ બસ શરત છે એટલે તમે કહો. એક મર્યાદા સ્થાપી છે મેં, એટલે તમે કહો, નહીં તો હું તો આપી જ દેવાનો હતો, પણ તમે કહો પછી આપો. અને એ વખતે પિતાંબર ભટ્ટે કહ્યું છે કે તો સાંભળી લો મહારાજા, આ કવિરાજને વચમાં ઉભો રાખો અને હાથ જોડા મારો. અને ભાઈ, આ તો ચારણી પુત્ર, ભર સભામાં જેનું અપમાન થાય, પહેલા બધા રાખતા કટારો, હાથમાં તલવારો ભેગી જોય, કા હામલાના પેટમાં કા પોતાના પેટમાં, પણ એમને પાછા ન હોય. ક્રોધથી સમસમી ઉઠ્યા ઈશ્વરદાસ. તલવારની મૂઠ ઉપર હાથ ગયો. હવે તલવાર કાઢી એક ઝાટકે પિતાંબર ભટ્ટનું મસ્તક કાપી નાખો. ત્યાં તો મામાએ કીધું, ભાણા સાવધાન,
એ જાણતા હતા કે પિતાંબર ભટ્ટ જેવો પ્રતિભાશાળી બુદ્ધિશાળી દુનિયામાં કોઈ માણસ નથી. આ માણસે જે કંઈક કર્યું હશે ને બહુ વિચારપૂર્વક કર્યું હશે. મામાને કીધું શાંત રહી, હાલ ભાણા અહીંથી નીકળી જાય. મામાએ શાંત પાડ્યો, સમસમતો નીકળી ગયો અને મનમાં નક્કી કરી રાખ્યું કે હવે આજની કાલની હવા, કાલનો સૂરજ એ કાં તો પિતાંબરનો ન ઉગે કાં મારો ન ઉગે. હું હવે પિતાંબરને છોડીશ નહીં, જેને મારું ભર સભામાં અપમાન કર્યું. અરે એને ન દેવો તો ન દે, મારે એની પરવા નથી. આ તો મામાએ કીધું એટલે ગાયું. મારે ક્યાં જીવવું છે? મારે તો બસ દ્વારકાધીશના દર્શન થાય એટલે ગોમતીમાં સમાધિ લઈ જ લેવાની છે. મારે ક્યાં છોકરા પરણાવવાના છે કે મારે સોના મોની જરૂર પડે? ભેટ તો ચડાવી કે ન ચડાવી શું ફરક પડે છે, પણ આજ પિતાંબરને ન મૂકું. અને ભક્તજનો એના ઘેર જઈ મોટો તુલસીનો ક્યારો, એમાં એ વ્યક્તિ છુપાઈ ગયો છે. સભા પૂરી થઈ, નક્કી કર્યું હતું પિતાંબર ભટ્ટ આવે એટલે બસ મારું કામ પૂરું. અને આ વાત ગામમાં ફેલાણી, ઘરો ઘર આ વાત પહોંચી ગઈ કે એવા ચારણી પુત્રનું અપમાન આજે પિતાંબર ભટ્ટે કર્યું, આ ઠીક નથી કર્યું. આવી રીતે કોઈના ભર સભામાં અપમાન ન કરાય. એને એવું હતો દક્ષિણા ઓછી અપાય, પણ આવું ન કરાય. એમના ધર્મપત્ની પાસે વાત ગઈ, એમને પણ આજ ખીજ ચડી કે આ ઠીક નથી કર્યું. એક સરસ્વતી પુત્રનું આ રીતે અપમાન, એનો કોઈ વાંક નહીં, એનો કોઈ ગુનો નહીં. એટલે એને નક્કી કર્યું કે આજ તો આવે તો ઉધડો લઉં. વરુણ તારે નહીં હસવાનું, તારે હજી વાર છે. એ તો પરણેલા હોય એટલાને જ ખબર હોય કે ઉદડા લે ત્યારે આપણી શું થાય છે. ઘોડે ચડીને આવ્યા હોય ને, આ તો ખાલી કરો તમે બધા ઘરના છો એટલે આનંદ કરો છું. બાકી એક સિદ્ધાંત સમજાવવા માટે થોડું અવળું વાતાવરણ થાય. નહીં તો તમે સતત સાંભળ કરો તો તમને એમ થાય કેટલું આવશે મગજમાં. આ ડેટા ફૂલ થઈ જશે. થોડુંક હળવા વાતાવરણ માટે નક્કી કર્યું કે આજ તો ઉધડા લીધા વગર રહું નહીં. તમે ગમે એટલા શક્તિશાળી હો ને, ગમે એટલા વિદ્વાન હો, સમાજમાં તમારી વાહ હોય, તમને કોઈ આમ ઊંચી આંખ ન કરી શકે, એક શબ્દ તમારી સામે ન ઉચ્ચારી શકે, પણ ઘેર જાઓ ને તો એ તો તમને ઠપકારે. એ પાવર તો એ ત્યાં હોય ને હોય. ભલે મોટો મિનિસ્ટર હોય કે જેને કામ કોઈ આમ સહેજ આમ આંખ ઊંચી કરે તેને ડોડા ફાડી નાખેલો સમર્થ હોય, અને ત્યાં તો એને બધું શાંતિ રાખવી. તમને વડીલોને તો અનુભવ જ હોય, એમાં કાંઈ વાંધો નહીં. અને એમાં ખોટું પણ નથી, કારણ કે સાથે જીવી છીએ તો કેવું પણ પડે ને સાંભળવું પણ પડે. એમાં કોઈ ખોટું લગાડવાનું નહીં અને કોઈને સાદું થઈ જવું પણ નહીં. પિતાંબર ભટ્ટે દરવાજો પકડાયો. અંદરથી અવાજ આવ્યો કે આજ તમારા માટે દરવાજા નહીં ખોલે. પણ કેમ દેવી? અરે પણ કેમ શું? એક સરસ્વતી પુત્રએ આવી મહારાજાની બિરદાવલી ગાઈ. આજે આખા ગામની અંદર તમારી ટીકાઓ થઈ રહી છે. તમને કોઈ કેનાર નથી, પણ હું તો તમારી અર્ધાંગના છું. હું તો કહું ને એટલો તો મારો અધિકાર છે કે પોતાનો પતિ ભૂલ કરતો હોય તો પ્રેમથી સમજે તો પ્રેમથી, નહીતર વઢીને પણ કહેવું. એટલે માતા બહેનોને કહેવામાં કોઈ વાંધો નહીં. કેવું ભૂલ કરે ત્યાં મારો તો અધિકાર ખરો ને કે આજ તમે ભૂલ કરી છે, આખા ગામમાં તમારી ટીકા થાય છે. ભલે તમે મહારાજાના હાવ નજીક છો, તમને કોઈ નહીં કહી શકે તમારી સામે, પણ હું તમારી અર્ધાંગના છું. મારો કહેવાનો હક છે, મારી અને ફરજ પણ છે કે તમે આ કર્યું છે સારું નથી કર્યું. અને એ વખતે ભક્તજનો ઓલો ચારણી ઈશ્વરદાન ગઢવી એ ક્યારે સાંભળે છે કે હવે શું થાય છે હું જોઉં. નક્કી હતું જેવા અંદર આવે આપણું કામ પૂરું. એ વખતે પિતાંબર ભટ્ટે કીધું, દેવી સમાજ મને ન ઓળખી શકે, રાજના માણસો મને ન ઓળખી શક્યા, તમે તો મારે અર્ધાંગના છો. કાયમી તમે મારી સાથે, મને તમે ન ઓળખી શકો મારી ભાવનાને.
મેં શા માટે એને ખાસણા મરાવવાનું કીધું? દુનિયા ન સમજે તો કાંઈ નહીં, પણ તમે તો દેવી સમજો. તમને એટલો તો વિશ્વાસ હોવો જોઈએ ને કે મારો પતિ કોઈ હાવ એવો નથી કે ઓછી બુદ્ધિનો હોય, એ પ્રતિભાશાળી છે, એનું માન સન્માન એટલું છે, એને વિચાર્યા વગર કોઈ નિર્ણય તો નહીં લીધો હોય ને. દેવી મને કંઈક સમજો, મારી વાતને સાંભળો. અરે ઈશ્વરદાને એમ થયું કે કંઈક દાળમાં કાળું છે. ઉતાવળ કરવામાં મજા નથી, ધીરજના ફળ મીઠા. જો શું કહે છે પિતાંબર ભટ્ટ. પછી એમના ધર્મપત્ની દરવાજો ખોલ્યો છે. આંગણામાં બંને પતિ પત્ની બેઠા છે. એમના પત્ની કહે છે, બોલો દેવ, કયા ભાવથી તમે આ કહ્યું? અને ત્યારે એમ કીધું કે સાંભળો દેવી, મારી આટલી પૂર્ણી જિંદગી જતી રહી, મેં કોઈ એવો કવિ જોયો નહીં કે જેની પાસે આવી શક્તિ હોય. મને આ વ્યક્તિમાં એક અદ્ભુત તાકાત દેખાણી, એક અદ્ભુત શક્તિ દેખાણી, પણ બસ મને દુઃખ એ વાતનું થયું કે આવી શક્તિનો ઉપયોગ એ ક્યાં કરીને બેઠો છે. 5-10 સોના મોહર માટે એક મહારાજા જામ સાહેબની બિરદાવલી ગાય છે. અને સાંભળો દેવી, આ ઈશ્વરદાને જો પોતાની આ શક્તિને ભગવાન દ્વારકાધીશમાં લગાડી હોત અને એના ગુણગાન ગાયા હોત તો મારો ઈશ્વરદાન ક્યાં પહોંચી, મારે એની આંખ ઉઘાડવી હતી. એટલા માટે આટલી વાત સાંભળી અને ત્યાં તો તલવારનો ઘા કરી દીધો અને ઈશ્વરદાન એમના ચરણોમાં પડી ગયા છે. ક્ષમા કરો તમે મારા ગુરુ, તમે મારી આંખ ઉઘાડી નાખી. હું ટૂંકમાં કહું છું, કારણ કે આપણે કથા બહુ વહેલી ચાલુ કરી દીધી હતી. એટલે રાધા કૃષ્ણનો વિવાહ 9:30 તો 9:30 કથા, અને 10:30 મને કે રાધા કૃષ્ણનો વિવાહ કરવાનો. 10:30 અહીંયા થઈ ગયા. પછી બેઠા અને પછી ભક્તજનો પિતાંબર ભટ્ટે પૂછ્યું, પણ જોયું કે પત્નીમાં મને બહુ મોહ હતો અને એને કારણે બસ મારું જીવન નિરસ થઈ ગયું. એટલે હું નીકળી પડ્યો છું. પિતાંબર ભટ્ટને એમ થયું, ઓહો, આ તો કવિ પણ એવો અને પ્રેમી પણ એવો. બસ આજ કવિત્વ ભગવાન દ્વારકાધીશમાં જો લગાવી દેશે અને આજ પ્રેમનો પ્રવાહ ભગવાન દ્વારકાધીશની સાથે જોડી જશે તો બસ નિહાલ થઈ જશે. એટલે કે તું મારી પાસે રહે. એને તો બીજું કરવાનું તો હતું નહીં, ખાલી વણાક જ વાળવાનો હતો. નવું તો કઈ ઉમેરવાનું નહોતું. પ્રેમ પણ એનામાં હતો, અદ્ભુત શક્તિ હતી. પિતાંબર ભટ્ટે એ બસ વણાક વાળી દીધો અને કીધું કે જા બાપ, હવે તું બસ તારા પ્રેમને અને તારા કવિત્વને ભગવાન દ્વારકાધીશમાં લગાડી દે. અને પછી મામા ભાણા સાથે જ રહ્યા હતા. એને હરિરસ નામનો ગ્રંથ લખ્યો. અદ્ભુત ભગવાન કૃષ્ણના ગુણ એમાં સમાયેલા હતા. અને પછી એમ નક્કી કર્યું કે આ હું જઈશ ભગવાન દ્વારકાધીશની પાસે અને મારા દ્વારકાધીશ જો હાથો હાથ મારો આ ગ્રંથ લે ને તો હું માનીશ કે મારો દ્વારકાધીશ મારા ઉપર ખુશ છે. અને મામા ભાણા બને નીકળ્યા. આવ્યા છે દ્વારકાની અંદર. મોટો વિશાળ દરવાજોમાં પ્રવેશ કર્યો. ભગવાન દ્વારકાધીશનું ઊંચા ટેકરા ઉપર વિશાળ મંદિર. અને બસ પગથિયે ઊભો ઊભો ભગવાન દ્વારકાધીશને કહે છે, હે દ્વારકાધીશ, એક હૃદયની સાચી અને શુદ્ધ ભાવનાથી જો મેં આ ગ્રંથ લખ્યો હોય તો બાપ એક પગલું હું ચડું, તારે સામેથી એક પગલું હેઠું આવવું પડશે. આ મારી શરત છે. અને બન્યું આ બનેલી ઘટનાઓ કોઈ આમ કપોળ કલ્પિત વાત નથી, ઉપજાવેલી વાત નહીં. આ બનેલી ભારતના ઇતિહાસોમાં લખાયેલી વાત છે. ભગવાન દ્વારકાધીશને કહે છે, જો સાચો દેવ હો અને મેં સાચો તારો ભગત હોઉં તો એક પગલું હું ચડું, તારે એક પગલું હેઠું આવવાનું. અને બન્યું ભક્તજનો, પહેલું પગલું જ્યાં ચડ્યા ભગવાન દ્વારકાધીશ એક પગલું નેઠા આવ્યા. આવો બાપ, તો મારો વાલો પુત્ર છે. બીજું પગલું ઈશ્વરદાને ચડવું, બીજું પગલું ભગવાને નીચે આવવું. બસ બંને આમ નજીક નજીક આવતા જાય છે. બરાબર જે ઘૂંટ કહેવાય આપણે મંદિરોમાં વિશાળ, એનો મધ્ય ભાગ આવ્યો. ઈશ્વરદાન ત્યાં પહોંચ્યા, ભગવાન એની નજીક પહોંચ્યા. ભગવાને હાથ લાંબા લાવ, તારો ગ્રંથ હું સ્વીકારું છું. ભગવાન દ્વારકાધીશે સાક્ષાત ભક્તજનો એક સાચા અને શુદ્ધ ભાવના, એક પ્રેમી કવિના ભાવનાને ભગવાને સ્વીકાર કરી લીધો છે. અને પ્રભુએ લઈ અને પોતાના સિંહાસન ભગવાન સ્થિર થઈ ગયા છે. મારા તમારામાં શક્તિઓ તો ઘણી છે,
મારા ને તમારામાં કળાઓ ઘણી છે, પણ એ કળાઓને જો ભગવાનમાં વાપરશું કામ થઈ જશે. પુરુષોની પાસે ઘણી બુદ્ધિ છે, એ બુદ્ધિથી ઘણા સારા કામ કરે છે. માતાઓ બહેનોની પાસે રસોઈની કળા છે, અને એ રસોઈની કળા બસ એ ભગવાન માટે સારું સારું બનાવીને રોજ ભગવાનના થાળ કરી. અમારા વાડીમાં તો રિવાજ નહીં હોય, બનાવતા જઈને ખાતા જવાનો રિવાજ હશે. કેવો રિવાજ છે એ કોઈ અમારી વાડીના ખરા? અમારા ઘરમાં રિવાજ કેવો? બનતું જાય ખાતા જવાનું કે થાળ થાય, મારા ઠાકોરજી જમે અને એ ઠાકોરજીને બધાય પછી પ્રસાદી વેચી લે, એવો રિવાજ ખરો? હોય તો સારું, ન હોય તો પાડજો. યાદ રાખજો, પ્રભુને જમાડેલું ભોજન એ નિર્ગુણ ભોજન તમારા પરિવારજનો જમશે. કોઈ દિવસ એવો નિર્ણય નહીં કરી બેસે કે જે સમાજમાં જે દીકરા અને દીકરીઓ એવા નિર્ણય કરી બેસે છે કે મા બાપને સમાજમાં મોઢું દેખાડવા જેવું રહેતું નથી. જેના પેટમાં પ્રભુનો પ્રસાદ ગયો હશે ને, તો બસ એ પ્રભુનો પ્રસાદ જેના પેટમાં કોઈ એવો નિર્ણય નહીં કરી શકે. એ નિર્ણય લેતા હો વાર વિચારશે કે મારા સ્વાર્થને માટે થઈ મારા મા બાપને સમાજમાં મોઢું નહીં દેખાડી શકે, એનું શું એનું નિરસ થઈ જશે. એને વિચાર અવશ્ય આવશે જો એના પેટમાં પ્રભુનો પ્રસાદ ગયો તો. પણ હોટલવાળાનું ગયો હશે તો પછી કઈ નક્કી નહીં. માટે માતા બહેનોને ખાસ વિનંતી, તમે રસોઈ તો કરવાના જ છો, ઉપવાસ તો કોઈ કરવાના નથી. મને વિશ્વાસ છે કાયમી ઉપવાસ તો કોઈ કરવાનો નથી. ભગવાનનો થાળ કરજો. તમારા ઘરમાં મૂર્તિ ન હોય તો મંદિરમાં, ભલે તમને ભગવાન રામ પ્રત્યે ભક્તિ ભાવના તો ભગવાન રામની મૂર્તિ, ભગવાન કૃષ્ણ પ્રત્યે ભક્તિ ભાવના તો ભગવાન કૃષ્ણની મૂર્તિ, ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ભાવના તમે જે દેવ બધા એ પદાર્થ નિર્ગુણ કરશે. નિર્ગુણ ભોજન તમારા પરિવાર ખાશે, ક્યારે એવો અવળો નિર્ણય નહીં લઈ શકે, એની હિંમત જ નહીં ચાલે. મારે ખાસ મારી વિનંતી છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, આ ભલે ગામડાની અભણ ગોપીઓ હતી, પણ એને ભગવાન કૃષ્ણમાં એટલો અગાધ પ્રેમ થઈ ગયો. અને મોટા મોટા સંતો, જે વિરક્ત સંતો, અમે બધા વિરક્ત સંતો કહેવાય, અમારે નારીના ગુણ સાથે કોઈ લેવા દેવા નહીં, અમારા સ્ત્રીના ગુણ સાથે કોઈ મતલબ નહીં. અને એ તો ગ્રહસ્થ છે, ગોપીઓ ગ્રહસ્થ છે, પણ એ ગ્રહસ્થ ગોપીઓના ગુણ આજે તમામ સાધુ સંતો ગાશે. એક એક સંત ગોપીના પ્રેમની ગાથાઓ કથામાં ગાશે. નહીતર એ ત્યાગી છે, એનું સ્થાન ઊંચું છે. સ્થાનની દ્રષ્ટિએ ગોપીઓ નીચે છે, છતાંય પ્રેમની દ્રષ્ટિએ એ સાધુ સંત પણ જાણે છે કે પ્રેમની દ્રષ્ટિએ અમે નીચા છીએ, ગોપીઓ ઘણી ઊંચી છે. એને પોતાના પ્રેમના પાત્રને ઓળખ્યું હતું. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, આવા પોતાના અતિ પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે ભગવાન બાલકૃષ્ણ નારાયણ પોતે કૃષ્ણનું રૂપ ધારણ કરી અને શુદ્ધ પ્રેમ જે ગામડાની અંદર હતો એવા ગોકુળ ગામને પસંદ કરી પ્રભુ પ્રગટ થયા છે. અને બસ પોતાના પ્રેમમાં હવને એને પાવન કરવા છે. આવી ભાવનાથી ભગવાન દ્વારકાધીશ બાળ સ્વરૂપે પ્રભુ બસ ગોકુળની અંદર રહ્યા છે. ગોપીઓ કૃષ્ણ પ્રત્યે બહુ પ્રેમ રાખતી હતી. એક દિવસનો સમય છે, ભગવાન દ્વારકાધીશ હજુ તો નાના હતા, પ્રભુ બાળ સ્વરૂપે રહેલા મારો નાથ. અને ભગવાન જ્યારે એક ગોપીના ઘરથી પસાર થયા, એક ગોપી કીધું, સવારનો સમય હતો અને કાનાની રીત તો તમે જાણો છો ને, કાનાએ કોઈ દી ચડ્ડી પહેરી હોય એવી ક્યાંય કથા નથી. એ મોટો થયો ત્યારે પિતાંબર પહેરતા શીખ્યો. બાકી તમે આજે ફોટામાં જોશો ને, 5 વર્ષનો હટ્ટો કટ્ટો મંગળામાં જ હશે. એ ક્યાંય પોતી ગયો તો પછી પહેરતા થયા, મોટા થયા ત્યારે. બાકી સદાય નિર્વિકાર સ્વરૂપે રે. ત્યાં કરે શેરીમાંથી નીકળ્યો અને એક માધવી નામની ગોપી જોયો કે કાનો જાય છે, જે દિલથી સાચા હૃદયથી પ્રેમ કરતી હતી. એને જોયું અને કાનાને કીધું, કાના જરા અહીંયા આવો. અને એ વખતે સવારનો પહોર હતો. ગોપી દધી મંથન કરતી હતી
અને સરસ મજાનું દધી મંદન થઈ ગયેલું અને એનું તાજું માખણ એ પોતે પાત્રની અંદર ભરતી હતી કે માખણની સુગંધ પણ એટલી સરસ મજાની આવતી હતી અને કાનો નજીક આવ્યો અને જ્યાં કાનો નજીક આવ્યો ગોપી કીધું, કેમ કાના હવાના પોરમાં ક્યાં નીકળ્યો? બસ ગોપી આમ અમસ્તો, પણ જોએ કાનો માખણની સામે એ સુગંધ આવતી હતી ને માખણ સામે જોયા કરે. એટલે ફરી ગોપી કે મારી વાતમાં ધ્યાન દે. તો હું ગોપી કેમ હવારમાં નીકળ્યો? હા ના કરે ને પાછું માખણ સામે જોયે. કાનાના મનમાં એમ થયું કે આજ ગોપીનું માખણ ખાવું છે. 2-4 વખત જોયું એટલે ગોપી કે માખણ સામું જોયું, શું કામ જોઈશ? તો માખણ ખાવું છે. જોનું ગોપી કેટલી સુગંધ આવે છે. જોજો ભક્તજનો, એ કૃષ્ણને માખણમાં સુગંધ નહોતી આવતી, એને ગોપીના દિલમાં પ્રેમ હતો ને એની સુગંધ હતી. આજે એક પ્રેમને એક ચરિત્રના માધ્યમથી ભગવાને પ્રગટ કરવો હતો એટલે ગોપીને કીધું, ગોપી મને માખણ આપને. શું તારું માખણ, એમાં કેવી સુગંધ ભરેલી છે, હે મને થોડું માખણ આપ. ગોપી કીધું કે કાના એમ મફતમાં માખણ મળે? તારે તો માંગવાનો ધંધો, તું માંગે તને માખણ મળી જાય? અરે માખણ કેમ આવે છે ખબર છે? અમારા પતિઓ સવારથી સાંજ સુધી એ ગાયોને લઈ જાય છે, આખા જંગલમાં ફેરવી હાજે લઈ આવે. અમે પછી અમારા અંગૂઠા રહી જાય દોવામાં, એને પાછા જમાવી દહીં થાય, હવારમાં મથી આ બધું ભરાઈ જાય છે, પછી માખણ તૈયાર થાય. તારે તો માંગવું છે, એમને એમ મળે? અરે તો તું કેવી ગોપી તને આપે, પણ મને તારું માખણમાં બહુ સુગંધ આવે છે, મને તારું માખણ ખાવું છે, તું કે આપું? તો ગોપી કે તું શું આપીશ? તારી પાસે ચડ્ડીએ નથી અને તું મને શું આપીશ? કે ખીચું અને તારી માં 2 રૂપિયા આપ્યા હોય તો સમજી શકી કે તું 8 રૂપિયો આપીશ અને માખણ લઈ જઈશ. તું મને શું આપવાનું? અરે ગોપી તું કે આપું? તો ગોપીએ કીધું આપું તો સાંભળ, તું થોડી વાર નાચ ને મારા આંગણામાં તું નાચ, તો કાના તને માખણ આપું. અને 3 ભુવનોનો નાથ, અનંત બ્રહ્માંડનો ધણી ભગવાન એક ગોપીના પ્રેમને જોઈ અને કહે છે, કાંઈ વાંધો નહીં, હું ગોપી તારા આગળ નાચવા પણ તૈયાર છું. તારો સાચો પ્રેમ હશે તો મને દુનિયાની પરવા નથી, હું નાચીશ. અને ભક્તજનો, એ સમયે ભગવાન દ્વારકાધીશ ગોપીને ત્યાં પ્રભુ પોતે નાચા છે, ખૂબ ભગવાન નાચા. પણ ક્યાં ગોપીને માખણ તો આપવું હતું જ નહીં. ભગવાન જયારે નાચા છે પછી કે ગોપી હવે માખણ આપ, જો હું નાચી લીધું છે હવે તો મને માખણ આપી દે. ત્યારે એ વખતે એ ગોપી એમ કીધું કે કાના એમ કઈ માખણ મફતમાં નથી મળતું, આ થોડાક ઠેકડા મારી લીધા ને માખણ મળી જાય, હું ન આપું. પણ એવા વખતે બાજુના ઘરમાં રેવતી નામની બીજી ગોપી રહેતી હતી, એ પણ આ જોતી હતી. તેને એમ થયું કાનો સરસ નાચે છે તો ચાલો હું બોલાવું. અને તરત એ રેવતી કીધું કે એ લોભડી શું આપશે, એના છોકરાને ખવડાવતી નથી, કાના તને ખવડાવે? જોતો ખરો એનો છોકરો ચકલી આંગળી જેવો છે અને એ તને માખણ ખવડાવે? અરે લોભી સરદારી કોઈ કેને પોતે ખાતું નથી ને કોઈને ખાવા દીધું નથી. જો તારે ખાવું મારે ત્યાં આવતો રે અને કાને દીધી દોડ હાલતા ગયા છે એને ત્યાં કે લાવ ગોપી માખણ લાવ. ઉભો રહી ગયો તો લે ઓલે ઘેર તો નાચ્યો તો અને માખણ માંગી, મારે ત્યાં સીધે સીધું. અરે તારે ત્યાં પણ નાચો જો માખણ આપતી હોય તો ગોપી. તો કે તો પછી આપો લે. તો નાચ. તે કાનો નાચ્યો, કાનો થોડી વાર નાચી કે હવે આપ. તો કે લાગસ કેવો ભૂંડો હાવ, તારી માતા કોઈ કપડા પહેરે? એમને એમ નહીં, કપડા પહેરીને નાચ. તો મારે ક્યાં કપડા, મારી પાસે સીવડાય નથી, જે દરજીને તો બોલાય જ નથી. અને આ બનેલી ઘટના છે, ખાલી હું હસાવવા માટે નથી કહેતો, પણ આમાં એક શુદ્ધ પ્રેમ હતો. અને એવા વખતે એક ગોપીના દિલમાં પ્રેમ હતો કે કાના જો મારી દીકરીની ઝૂલડી પડી છે, નરસિંહ મહેતા એના પદ લખ્યા છે, હું બધા પદ ઉપર જઈશ ને તો પાછા આ ચરિત્ર રહી જશે. મારી દીકરીની ઝૂલડી પહેરી લે બસ. એ ઝૂલડી પહેરી અને પછી તું નાચ. તો કાના હું તને તારે જોઈએ એટલું માખણ આપીશ. અને બસ બસ તો કે લાવ તારી દીકરીની ઝૂલણી. આજ તો તારી દીકરીની ઝૂલણી પણ પહેરવા તૈયાર છું, તારો સાચો પ્રેમ હશે તો.
અને ભગવાને એ વખતે એની દીકરીની ઝૂલડી પહેરી અને ભગવાન એના આંગણાની અંદર ભક્તજનો નાચ્યા છે. પણ તોય ગોપીને ક્યાં આપું છું? આ તો એક મજાક કરવાની હતી. આજના યુવાનો જેમ મજાક કરે ને, પણ એ બધી વાસના. આની વાત આખી ન્યારી છે. એને કોઈ એ વાતમાં સમજતા નથી. અને બસ, અને પ્રેમમાં છે ને મજાક કરવાની વધારે મજા આવે, જૂઠું બોલવાની મજા આવે. આપવું કઈ ન હોય તો કે તને બધું આપી દઈશ. ઘણું ઘણું આપણે જ્યાં સાચો પ્રેમ હોય, લાગણી હોય, ત્યાં મજા આવે, સ્વાભાવિક છે. આપ્યું માખણ નહીં. ત્યાં ત્રીજી ગોપી કીધું કે કાના એ શું આપવાની છે? પોતાની ધણીને કોઈ દી શાંતિ ખાવાનું દીધું. કદાચ વધારે પડી ગયો તો લઈ લે પાછી લોભણી. મેં કેટલી વાર જોઈ છે કે તને શું કાના આપશે? અહીંયા આવ મારે ઘેર. આમ જો મારો છોકરો કેવો હટ્ટો છે, માખણ ખાઈને મોટો થયો છે. હું તો માખણ છૂટે હાથે આપું છું. આવી જા મારે ઘેર. કાને ત્યાંથી દોડ દીધી, ઝૂલડી કરી ગા. હા, મારે નથી જોઈતી. અને ગયો છે બીજા ઘેર. 4-5 ગોપીઓને ઘેર ભક્તજનો ભગવાન બાલકૃષ્ણ નાચ્યા છે, પણ માખણ મળ્યું નથી. ગોપીઓને બધાના દિલમાં પ્રેમને ભગવાને ઓળખી લીધો. અને આ રીતે નહીં, હવે માખણ ચોરીથી મારે ગોપી પાસે માખણ કઢાવવું પડશે. અને પછી ભક્તજનો એને માખણ ચોરીનો આરંભ કર્યો. એમાં ઘણી ફરિયાદો થઈ. યશોદાના ઠપકા ખવડાવે, પણ યશોદા વઢે. ગોપીઓના આંખમાં આંસુ જાય. માં એને વઢીશ નહીં. અરે ગાંડીઓ, એક બાજુ ફરિયાદ કરો છો અને દીકરાને વઢો તો પાછી રડો છો. એને કઈ કહેતા નહીં. મારે આમાં સમજવું શું? ત્યારે ગોપીઓ એટલે કહેતા, માં બીજું કાંઈ નહીં, બસ આ તો થોડોક એ બાને દર્શન થાય ને ઠપકાને બાને, એટલા માટે આવતી હતું. બાકી કાનાને તમે કાંઈ નથી જો. અરે અમારું માખણ ભલે ગમે એટલું ખાઈ જાય, ગમે એટલું લૂંટી જાય, અમને એની પરવા નથી. ઘણી કથાઓ છે ભક્તજનો, પણ એ તો તમે હાથ તાળા કથા રાખો ત્યારે મેળ પડે. આ તમે અડધો કલાક ને કલાકમાં બધી કથાઓ સાંભળવા માંગો તો થાય કઈ નહીં. અને હવે જો કાંકરિયાના યુગ મને કહું છું કે હવે કથા સાંભળીએ તો અમરાઈ વાળા નક્કી કરે ને તો આ તો મારા યશ તમે લઈ જાવ, બિચારા લાભ અમને લેવાનો, એવો નહીં. એ ગામના હરિભક્તો નક્કી કરે કે અમે જ કરાવશું, જે કંઈ ખર્ચ થશે એ અમે ભોગવી લઈશું. તમારે બીજો જે સાથ સહકાર આપવો એ આપજો, મેનેજમેન્ટ કરજો, બાકી અમે કરશું. તો બાકી યશ લઈ જાય એ બેહવાનું આપણે, પણ એ ફાયદો જ છે ને. ભગવાનની કથા સાંભળવા ક્યાંથી મળે? હળવે પુણવે હોય નહીં, વળી હરિ કથાનો જો. હળવે પુણે હોય નહીં, હરિ કથાનો જો. ભગવાનની કથા હળવે પુણે હોતી નથી. કાંઈક આ અમરાઈવાડી ગામના ભક્તોના પુણ્ય જ્યારે ઉકળ્યા છે ત્યારે ભગવાનની કથા સાંભળવા મળે છે. ઘણા ભક્તો એમ કે અમે તો ટીવીમાં સાંભળીએ છીએ, ટીવીમાં સાંભળેલી કથા એમ ન કહેવાય. સારી વસ્તુ છે, જે ખરાબ જોઈએ છે એના કરતા સારું જોઈએ, શ્રેષ્ઠ. પણ જ્યાં પરમાત્માનું સાનિધ્ય હોય, આવા પવિત્ર સંતોના સાનિધ્ય હોય, ભાગવત જેવા અદ્ભુત ગ્રંથનું સાનિધ્ય હોય, અને આ રીતે મુખોન્મુખ જ્યારે કથા સાંભળતા હોય અને એ જે અંતરમાં ઉતરે ને ભક્તજનો, એ કાનમાં પૂમડા નાખીને સાંભળવા કરતી અંતરમાં ન ઉતરે તો આપણો ભારત દેશ નિર્વ્યસની થઈ ગયો હોત. ભારત દેશની અંદર વ્યસન અને માતાઓના ફેશન નીકળી ગયા હોત. પણ હવે તો નીકળીને જેટલી કરિયાણાની દુકાન એટલી બ્યુટી પાર્લરની દુકાન, એટલું ફેશન. જે શેરીમાં જો તો ફલાણું બ્યુટી પાર્લર, કોઈ શેરી એવી નહીં હોય. મેં કીધું એક કરિયાણાની દુકાન, એક બ્યુટી પાર્લરની દુકાન, મેં હરકું હતું. એટલે કરિયાણા એટલે પાન મસાલાની આવે. પુરુષોમાં વ્યસન વધ્યા, બહેનોમાં ફેશન વધી. એ ઘટતી નથી. આટલી કથાઓ થાય, એ ઘટતી નથી. અને મારા ભારત દેશની અંદર આ બે જ વસ્તુ જો હટી ગઈ તો હોના કી ચીડિયા મોદીને કેવું નહીં પડે, એમને એમ બની જશે. આ સાચી વાત કહું છું. કોઈનો ધંધો હોય તો માફ કરજો. તમારો ધંધો પડાવવા માટે નથી કહેતો, તમે તમારો ધંધો ભલે કરજો, પણ વાત સાચી છે. જેને પ્રભુ પાસે જવું છે, પ્રભુના વહાલા થવું છે, પ્રભુના સુખ સુધી પહોંચવું છે, એ ધ્યાન રાખે. પુરુષો વ્યસન છોડે અને માતાઓ બહેનો ઓવર ફેશન છોડે.
વધારે પડતી, બાકી જરૂરી હોય તો પહેરવું જોઈએ. તમે લગ્નમાં જાઓ અને હાવ લેંગો પહેરીને જાઓ કે હારા લાગો, ત્યાં તો સુટેજ બુટેજ થઈને જવું પડે. નથી પાડતો, માતા બહેનોએ પણ વ્યવસ્થિત તૈયાર થઈને અને જવું પડે. ત્યાં કે હાડલું પહેરીને કે દોડ્યું ન જવાય, એ વ્યવસ્થિત તૈયાર થઈને જવું. જ્યાં જેવી શોભા, પણ ઓવર નહીં, ખોટા ખર્ચા નહીં, કોઈની નજર આપણા ઉપર બગડે એવું નહીં, અને આપણું જીવન વ્યસનથી બરબાદ થાય એવા વ્યસન. શોખ કરો, હારા શોખ કરો, એમાં આપણી પ્રતિભા ખીલે, આપણા પ્રત્યે આપણને જોઈને કોઈને આમ આંખો ઠરે એવા શોખ કરો. કોઈની આંખો ચંચળ બને એ કામનું નહીં. આપણે કે એવો વધારાનો પૈસો નથી આવતો બાપ, અને વધારાનો પૈસો આવે તો આમાં વાપરવા માટે નથી આવતો. તમે સારું ખાઓ, સારું પહેરો, સારું ઓઢો, પણ મર્યાદાથી ઓઢો પાછો. સારું ખાઓ, શરીર ન બગાડે એવું સારું ખાઓ. તો આમ ભગવાન દ્વારકાધીશ મારો પ્રભુ બાલકૃષ્ણ સમય સમય ગોપીઓને ઘેર જાય છે, ખૂબ માખણ ખાય છે, ગોપીઓને પકડવા પ્રયત્ન કરે છે, પણ કોઈ રીતે કાનો પકડાતો નથી. ખૂબ બાલ મિત્રોને તાજા કર્યા છે. પછી તો ભગવાન મોટા થયા, ચોરની લીલા તે સમાપ્ત કરી. પણ ભગવાન બાલકૃષ્ણની લીલાઓ એટલી બધી અદ્ભુત છે ભક્તજનો, કે કૃષ્ણની લીલા એટલે બસ હવને ગમે. હવે ત્યારે પ્રભુ મોટા થયા, ત્યારે ભગવાને એમ થયું કે હવે ચોર લીલા સમાપ્ત કરી. બસ હવે મારા મિત્રોને મારે ખૂબ પ્રેમ આપવો છે. પોતાના પિતાજીની પાસે જઈને પિતાજીને કહેશે કે હે પિતાજી, હવે અમને વત્સપાલ બનાવો. એ સમયે એમનો મેન ધંધો એ કહેવાય, ગાયો ચારવી અને વાસણા ચારવી. આપણો છોકરો 3 વર્ષનો થાય એમ કે પપ્પા મારે સ્કૂલે જવું છે, તમે કેટલા રાજી થાવ? તમારો નાનો દીકરો સ્કૂલની વાત કરે છે. તો બસ આમને પોતાના પિતાજીને કહ્યું છે, દાદાજી મને વત્સપાલ બનાવો, હવે હું વાસણા ચાળવા જઈશ. એમનો ધંધો મુખ્ય આ હતો. પિતાજી બહુ રાજી થયા છે, પોતાના પુત્રને વત્સપાલ બનાવ્યા છે, અને કહ્યું છે બાપ બસ કાલથી તમે જજો. આ દિવસ સુધી ભગવાને ગોપીઓના માખણને નહોતો ચોર્યો, ભગવાને તમામના ચિત્તને ચોરી અને પોતામાં સમાવી દીધા હતા. અને એ જ ભગવાન બાલકૃષ્ણે હવે જાણ્યું, ગોપીઓના ચિત્ત સંપૂર્ણપણે હવે મારી સાથે જોડાઈ ગયા છે. હવે મારે માખણ લીલા ન કરાય, હવે માખણની ચોરી ન કરાય. હવે એના ચિત્ત મારા પાસે પડ્યા છે. બસ હવે હું મારા મિત્રોને લઈ અને વાછરડા ચારું. અને ભગવાન બાલકૃષ્ણ એ વાછરડા ચારવા માટે હવારથી મિત્રોની સાથે જાય છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, આમ વાછરડા ચારતા 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 હે ધૂળિયા રસ્તામાં ભગવાન પોતે એ જતા હશે. એ વાછરડી આગળ આગળ દોડતી હશે, કૂદતી હશે, સાથે બધા બાલ મિત્રો પણ દોડતા અને કૂદતા જ્યારે જતા હશે. અને એ વખતે એ વગડાની રજ ભગવાન કૃષ્ણના એ વાંકડિયા વાંકડિયા વાળમાં પ્રભુ કેવા શોભતા હશે. માતાએ સરસ મજાનું નીચે પિતામાં, હવે મંગળામાં નહોતા, ઉપર સરસ મજાની કાળી કામડી ભગવાને નાખી દીધેલી હશે. સરસ મજાની ફૂમકા વાળી માથે ટોપી ધરાવી હશે, હાથમાં સરસ મજાની એક વાછડી આપી દીધી હશે. અને કૃષ્ણ ચાલ્યો જતો હશે, નાચતા કૂદતા એના મિત્રો ચાલ્યા જતા હશે, આગળ આગળ વાછરડા ચાલ્યા જતા હશે. એ આખી શોભા કેવી હશે? સવારથી નીકળેલા કૃષ્ણ પોતાના બાલ મિત્રોને સાથે લઈ આખો દિવસ વનની અંદર ફરે છે. પણ જેનું ચિત્ત હવે ભગવાન લઈ ગયા હતા, એ ગોપીઓ કૃષ્ણ વગર રહે નહીં. સવારે વિદાય વેળાએ પણ ગોપીઓ જે રસ્તેથી નીકળતા ને બે બાજુ ઊભી રહી જતી, પોતાના દીકરાઓને કૃષ્ણને વિદાય આપતી. ચિત્ત તો લઈ ગયા હતા કૃષ્ણ, ખોડિયા અહીંયા હતા. હવે રાહ જોવે છે ક્યારે સાંજ પડે, ત્યારે સૂરજ દાદો આથમવાની તૈયારી કરે, અને અમારો એ નેણોનો શણગાર, અમારો હૈડાનો હાર, એ કૃષ્ણ અમને દર્શન દે. આમ રાહ જોતી ગોપીઓ. સુખદેવજી મહારાજ કહે છે, રાજા આમ સાંજ જ્યાં પડવા આવ્યો હોય, સાંજ પડે ગોપીઓ બધી ઘરનું કામ કાજ, જેના ચિત્ત કૃષ્ણમાં હરાણા હતા,
કામકાજ છોડી અને જ્યારે ભગવાન કૃષ્ણ આમ સામે આવે રસ્તાની બે તરફ આમ ગોપીઓ જડાઈ ગઈ હોય નેજા નાનકી નાખીને જોવે અમારો આંખરડીનો તારો હમણાં આવશે ગોપીઓ જ્યાં સુધી કૃષ્ણ આવે ત્યાં સુધી શું કરવું અને બધી ગોપીઓ લાઈનમાં બેસી જાય અને કૃષ્ણની લીલાઓનું ગાન કરે ત્યાં તો આ બાજુથી ભગવાન કૃષ્ણ આવતા હોય એની ધૂળની ડમરીઓ ઉડતી ઉડતી દેખાતી હોય અને એક બીજી સખીઓ કહે છે સખીઓ સાંભળો સાંભળો હમણાં આપણો આંખોનો શણગાર આવી રહ્યો છે નેણા ભરી ભરી અને નિરખી લેજો રાખી રાત એના સ્મરણની અંદર પસાર કરવાની છે કાલ સવારે ફરી દર્શન રહેશે અને આમ જ્યાં રાહ જોઈ નેજા નાજકી નાખીને જોવે છે ત્યાં તો બાલ મિત્રોની સાથે નાના વાછરડાઓને લઈ અને ભગવાન દ્વારકાધીશ આવતા હોય અને તમામ ગોપીઓ ગાતી હોય छोटी छोटी गैया छोटे छोटे ताड़ी के साथ आपने पर एवी धारणा करजो भगवान बालकृष्ण अद्भुत बाळ वेशની અંદર મિત્રોની સાથે નીકળ્યા છે छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे गाय छोटो सो मेरो मदन गोपाल ભગવાન આમ બાલકૃષ્ણ એ મુખ્ય રસ્તાથી આમ આવતા હોય ધૂળની ડમરીઓ ઉડતી હોય આગળ આગળ ભગવાનની નાની નાની વાછડીઓ ચાલતી હોય અને એક ઘેરામાં બાલ મિત્રોની વચ્ચે ભગવાન બાલકૃષ્ણ આવતા હોય સવારે માતાએ સરસ મજાની પાઘડીમાં મોરપીંછ ધારણ કરાયો હોય મોરપીંછ જોતા ગોપીઓ ગાંડી ઘેલી બની જતી અને જ્યાં ભગવાન બાજુમાં આવે જાણે એ વખતે એ કાષ્ટના પૂતળા મૂક્યા હોય ને એ રીતે બને સાયરી ગોપીઓ નેણા ભરી 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 અને નારાયણ દેખતા નામ હે રાજા એક દિવસ નહીં આવું તો રોજ રોજ બન્યા કરતું હતું સવાર પડે હવ વિદાય દેવા આવે સાંજ પડે હવ ભગવાનને પાછા આપણે વેલકમ કહી બધા
પ્રભુની સામે સન્મુખ જાય, પ્રભુના સામે આ કરે, આમ હે રાજા પ્રેમમાં દિવસો આનંદથી બ્રજવાસીઓ હવ કૃષ્ણના સાનિધ્યમાં રહી, કૃષ્ણ પ્રેમની અંદર પાગલ બની દિવસે ધીમે ધીમે દિવસો પસાર કરે. હે રાજા, એક સમયની વાત તને કહું છું. ભગવાન બાલકૃષ્ણ મનમાં વિચાર કરે છે કે આ તમામ મારા બાળ મિત્રો છે, તમામ બાળ મિત્રોને મારે એટલા બધા સુખ આપવા છે, એમને એટલા બધા સુખિયા કરવા છે કે એમની આખી જિંદગીની અંદર, કારણ કે હું કાયમ તો સાથે રહેવાનો નથી. કૃષ્ણને ખબર હતી કે મારે વ્રજની અંદર 11 વર્ષ જ ગાળવાના છે, પછી તો હું રાહ જોઈ રહ્યો છું એ દુષ્ટ મામા કંસની. મારે આજે કંસને મારવો નહોતો, પણ કર્ણ ભગત કે આજ તો કંસને મારી નાખજો. મેં કીધું ઘણી આવી કથાઓ બીજી વચમાં છે એ લેવી છે, ભાગવતમાં બહુ કથાઓ છે, કે ના આજ તો કંસને મારી જ નાખો. તો કે કંસને મારી જ નાખજો. એટલે પછી કે હા જે તો સાકો થશે, એટલે બહુ બીજી કથાઓ થશે નહીં. મેં કીધું વચમાં આપણે કંઈક બીજું લેવું પડે તો આજ કંસ મામો મરે. પણ આમ તો સારું જ છે. કંસ એટલે એક આસુરી પ્રકૃતિ છે. જો કંસ મરશે, આપણા દિલમાં પણ ક્યાંય કંસની આસુરી પ્રકૃતિ પડી હશે. નાનકડી વાત કહી દઉં. આ ભાગવતમાં 2 પાત્ર છે, એક દૈવી પાત્ર, એક આસુરી પાત્ર. દૈવી પાત્ર એ છે મહારાજ પરીક્ષિત, અને દૈત્ય પાત્ર એ છે મહારાજ કંસ. આ 2 મેન પાત્રની જ કથા છે આખા ભાગવતની અંદર. મહારાજ પરીક્ષિતને ખબર પડે છે કે 7મે દાડે તને તક્ષક નાગ કરડશે, અને પરીક્ષિતે શું વિચાર કર્યો કે જો 7મે દાડે મરવાનું છે તો મારું મોક્ષ સુધારી લો. હવે હરિભજનમાં લાગી જાઉં, પ્રભુ ભક્તિમાં મારું જીવન પસાર કરી દઉં. મેં પહેલા દિવસે કીધું તા તો સ્મૃતિ માટે. અને હા, મેં મામો કંસ છે, એને આકાશવાણી કીધું કે દેવકીનો 8મો ગર્ભ તને મારશે. અને એને હું વિચાર કર્યો તો હવે દેવકીને મારી નાખું, એમાં ન ફાવે તો એના છોકરાને મારી નાખો. આ યદુવંશીઓની સાથે વિરોધ કર્યો, હું કાળના પંજામાં ના આવું. એક બેને કાળની સૂચના મળે છે, એકને દેવકીના 8મા ગર્ભથી એનું મૃત્યુ, અને એકને તક્ષકથી મૃત્યુ. પણ એક દૈવી આત્મા પરીક્ષિતે વિચાર કર્યો, હવે મારા મોક્ષનું કામ કરેલું ભાઈ, હવે બસ બધું છોડી અને ગંગા કાંઠે બેસી ગયો. અને કંસને પણ મોક્ષ સૂચના તો મળી મરવાની, પણ એને નક્કી કર્યું કે હવે મને મારનારો છે કોણ, બસ હું એના જ પહેલા ભૂકા કાઢી નાખું. પણ આજ દિવસ સુધી કાળના કોઈ ભૂકા કાઢ્યા છે? આપણા દાદા ટેન્ટે કરતા ટેં થઈ ગયા. ઘણા દુનિયામાં કેવા પગ ઠેલી પર્વત પાડતા, આકાશ તારા નભથી ઉખાડતા, આવા સમર્થો પણ કોણ જાણે ક્યાં અત્યારે દેખાય, કેવા થઈ ગયા. આમ રાવણ જેવો તો આમ કૈલાસ ને આમ ભગવાન કૈલાસ પછી ધ્યાન કરતા હોય તો ધ્યાન ખતમ જઈ જાય, આખા કૈલાસને ઉપાડીને ઠેકડા મારે. આવા દુનિયામાં થઈ ગયા છે ધુરંધરો. અંજલિ કરી સિંધુને પી જતા એવા અગસ્ત્ય ઋષિ જેવા આપણા દુનિયાની અંદર થઈ ગયા છે. પણ છતાંય કાળ આગળ કોઈનું ચાલ્યું નથી, સૌ પરવશ બન્યા છે, સૌ જાણે છે. પણ દુષ્ટ કંસે નક્કી કર્યું મારો કાળ કોણ છે હું જાણી લો, અને એના માટે એને મોક્ષનું કાંઈ કામ ન કર્યું, એનો વિરોધ કર્યો. એ કંસ આજ મારા તમારા હવના દિલમાં બેઠો હોય, અને પરીક્ષિત પણ હવના દિલમાં બેઠા હોય. જે દાડે ભક્તજનો વિચાર આવે કે હવે મારે મારા મોક્ષનું કરવું છે, આવું સરસ મજાનું મંદિર મળ્યું, આવા પવિત્ર સંતોનું સાનિધ્ય મળ્યું, તો હવે હું મારું પણ કાંઈક મોક્ષનું કામ કરી લઉં. તે દાડે સમજો આપણા દિલમાં બેઠેલો પરીક્ષિત બોલે છે. અને જે દાડે એમ થાય કે આ તો બધું ઠીક, હવે લહેર કરો, મજા કરો, આપણે સામે કોણ, આપણી પાસે પૈસા છે, આપણી ઓળખાણો બહુ છે, આપણે કોઈની કાંઈ જરૂર નથી, એટલે સમજી લેવાનું કે અંદર કંસ રમી રહ્યો છે. કોઈના નાનો હોય ને કોઈના મોટો હોય.
અને એ આપણા ભૂકા કાઢશે. અને અમદાવાદમાં તો રોજ છાપામાં એકના ભૂકા નીકળે છે. ગુજરાત સમાચાર વાંચતા એને ખબર છે, રોજ એક. આ બિલ્ડર બહુ ટેન્ટે કરતો હતો ને, આમ થઈ ગયું. આની પાસે આમ ગામ છોડીને જતો રહ્યો. થાય છે કે નહીં? આ બધા કંસની રમતે હાલવા ગયા. અને કેટલાય વડીલ, દાદાઓ, માતાઓ, ભાઈઓ, બહેનો એવા થઈ ગયા છે, હાથમાં માળા લઈને, હે મારા હરી, હવે અંગ ધ્રુજે છે બાપ, હવે તું લઈ જા તારા ધામની અંદર, અમે તારી પાસે આવા ઈચ્છી છીએ, બસ તારી પાસે અમને બોલાવી લે. અને એના અંશ અમે ભગવાન આવીને કે હાલ બાપ, આખી જિંદગી તે મને યાદ કર્યો છે, તો છેલ્લે છેલ્લે હું તને ભૂલી જાઉં? સવાર પડીને હું તને યાદ આવતો, દોડી દોડી મારી મંદિરે આવતો હતો. હાંજ પડે ઘંટડી વાગતી હોય, દોડી દોડી આવતો હતો. સવાર હાંજ હું યાદ આવતો હતો. ને તારે છેલ્લી ઘડીએ જો હું ન આવું તો દુનિયામાં મને કોણ પૂછશે? દુનિયામાં મને ભગવાન કોણ કહેશે? હાલ હું તને આજ સંભાળીને લઈ જઈશ. હવે તારે સંભાળવા મને નહીં પડે, હું તારી સંભાળ રાખીશ. એટલે ભક્તજનો કંસને કર્ણ ભગત કેમ મારી નાખજો? અમરાઈવાડીમાં કંસ ન રહેવો જોઈએ. ભક્તજનોના દિલમાં કંસ ન હોવો જોઈએ. બધા ખૂબ ભજન કરે, મન મૂકીને મહારાજને માણે. હે અહીંયા જે કે સભાઓ થાય, સભામાં બધા આવે, પ્રભુની ગાથાઓ સાંભળે, ભજન કરે. આ યુગ મંડળને બીજો તો કોઈ આશય છે નહીં. આમાંથી કઈ લઈ જવાના નથી, ઉલટા આપી જવાના છે. તો સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા પરીક્ષિત, જગતની અંદર ભાગવતમાં ભક્તજનો ઉત્તરાજ કથાની અંદર રુક્ષ્મણી વિવાહની કથા આવે, લક્ષ્મી નારાયણની કથા આવે. એટલે સુધી તો 3 દિવસમાં આપણે પહોંચી શકવાના નથી. પણ એક ગાથા ભાગવતમાં નથી નોંધાયેલી. પણ આજ વ્રજની અંદર એક એવો પાત્ર થયો, જે પાત્ર કાયદેસર ભલે નથી જગતમાં પ્રખ્યાત થયા, પણ ખરેખર જગત આખું એને આજ ઓળખે છે. એ હું પછી તમને કહીશ. સરપ્રાઈઝ કેમ? બાકી ભાગવતની અંદર રૂકમણી વિવાહની કથા છે. ભગવાને રૂકમણીનું હરણ કર્યું અને કુંદનપુર જઈ ભગવાને એમનું પાણી ગ્રહણ કર્યું. વિધિસર લગ્ન થયા. બીજી ભગવાનની અષ્ટપ્રાણીઓ હતી, એ દ્વારિકાની અંદર હતી. બીજી 16,100 બીજી રાજકન્યાઓ હતી, ભગવાને પરણ્યા. એમ 16,108 થયા. આથી ભાગવતમાં એક પાત્ર એવું પ્રેમી હતું, જેના સમર્પણની આગળ, જેના પ્રેમની આગળ એમ કહી શકાય કે ગોપીનો પ્રેમ પણ થોડો ઓછો. એ રૂકમણીનો પ્રેમ ભલે ભગવાનની સાથે લગ્ન કર્યા હતા પણ ઓછો. એ પલ્લા જો તોલવા બેસી તો એક બાજુ એ પાત્રને રાખી અને એક બાજુ બધાના પ્રેમને મૂકી, તો આ પાત્ર એવું હતું જ્યારે ઊંચું ન થાય. અને એ હતા કોણ? તમે કહો. રાધા. હા, બધાને ખબર જ. પણ તમે ક્યાં ભાગવતમાં સાંભળ્યું રાધાનું નામ? ક્યાંય નહીં આવે, ક્યાં કથા નહીં આવે. પણ એ તો સંતોએ કાઢ્યું, શોધી કાઢ્યું એ રહસ્યને. એક સાચો અને શુદ્ધ પ્રેમ કરનાર, જે ભેગા રહ્યા નથી, ભેગા રહ્યા એનું પ્રેમ થાય. ખાઈ પી ઉઠી બેસી લેવડ દેવડ થાય એમાં પ્રેમ થાય. જેથી તમારા સમાજની અંદર કહેતા તમે કહો છો અમે રાત દાડા મહેનત કરી કરીને મરી જઈએ છીએ, તમારે અહીંયા બેઠા બેઠા ખાવાનું, અને છતાં સામે બોલો છો. તો એ કે અમે રસોડું કરો, ખબર પડે 3 દાડા કહી છીએ તો તમે સંભાળો ઘરનું કામ, હું નોકરી કરું. લો ખોટી વાયડે કરો કે નહીં. એમાં એકબીજા આપણે લેવડ દેવડ છે કે આપણે કમાઈએ છીએ તો બહુ મોટી વાત નથી, તો સામે પણ એટલો ભોગ આપે છે. અને એમ પ્રેમ હોય એ વાત સમજી શકાય. રાધા અને કૃષ્ણ મળ્યા નથી, કઈ દીધું નથી, છતાં એક સાચો દિલનો પ્રેમ કૃષ્ણ પ્રત્યે એને કર્યો છે. ભગવાન દ્વારકાધીશને મનમાં વિચાર આવ્યો કે જો એક સાચા પ્રેમનું પાત્ર જગતને નહીં બતાવું. ને શ્રાપ હતો રાધાજીને કે આ શરીર વડે કરી તમે કૃષ્ણ લગ્ન તમારી સાથે નહીં થાય, એવો શ્રીદામાનો શ્રાપ હતો.
ભગવાને એમ થયું સીતામાનો સાપ પણ રહે અને મારા ભક્તોને રાધા કૃષ્ણના વિવાહ એને ગાવા પણ મળે. કારણ કે નહીંતર એમ થશે કે આ શું મંદિરે મંદિરે રાધા કૃષ્ણ અને ભાગવતમાં તો કે પરણ્યા હોય 4 ફેરા ફર્યા એવી કથા નથી. આ પ્રેમ લગ્ન છે કે શું? સ્વાભાવિક થાય. નહીતર તો હોય ને એના બીજું. બાકી બધે જગ્યાએ તમે જુઓ રાધા કૃષ્ણના મંદિરો, ગામડે ગામડે તમે જુઓ રાધા કૃષ્ણ મંદિરો, પણ ક્યાંય આવતું નથી કે ફલાણા ગોરદાદા એ 4 ફેરા ફરાયા હોય. પણ આપણા બ્રહ્માનંદ સ્વામીને ખબર છે કે આ લગ્ન થયા છે અને એ પણ વિધિસર થયા છે. પણ એ વિધિસર બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત છે, મહાજ્ઞાની, એ પણ ચારણી પુત્ર, વિદ્વાન, જેની પાસે ભગવાન સ્વામિનારાયણની અપાર કૃપા હતી, અદ્ભુત શક્તિ હતી. અને એ ધારે કે રાધા કૃષ્ણના વિવાહ થયા હતા, મારે જોવા છે તો બેઠા બેઠા જોઈ શકતા હતા. એવા આપણા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને બીજા થયા છે નરસિંહ મહેતા અને ત્રીજા થયા છે સુરદાસજી. આ ત્રણ મહાવિભૂતિઓએ રાધા કૃષ્ણના વિવાહ એમના પદોમાં લખ્યા છે અને જોયા છે. અને આપણે બ્રહ્માનંદ સ્વામીના જે અનુભવ છે એ પ્રમાણે આપણે આજે રાધા કૃષ્ણના વિવાહ કઈ રીતે થયા હતા એ ભાગવતમાં નહીં મળે, પણ એ થયેલા છે, કાયદેસર છે. એટલે કોઈ કહેતા નહીં કે આ બે પ્રેમી પંખેડા છે, એવું ક્યારે પ્રભુ પ્રત્યે વિચારતા નહીં. ભગવાને એમ તો જગતને ખબર તો પડવી જોઈએ ને કે સાચો પ્રેમ કોને કહેવાય. એટલે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને એમ થયું મારે કઈ કરવું પડશે ને આ બાજુ ભગવાન દ્વારકાધીશે વિચાર કર્યો, ભગવાન બાલકૃષ્ણએ કે મારે રાધા સાથે પરણવું છે અને ભક્તજનો બરસાના નામનું ગામ જે વૃંદાવન ગયા છે, વ્રજ ગયા છે, અને બધાને આ ખબર હશે કે બરસાના ગામની અંદર ભ્રકુભાણ અને કલાવતી નામના એ દંપતી હતા. આ દંપતીને ત્યાં જ ભગવાનના અર્ધાંગના એક શુદ્ધ પ્રેમ કરનારા એવા રાધાજીનો જન્મ થયો હતો. આ બાજુ ગોકુળિયા ગામની અંદર ભલે મથુરામાં થયો છે પણ કાનો તો ગોકુળિયાનો, પછી ભલે મથુરાનો હોય, દ્વારકાધીશ હોય, આપણે તો ત્યાં લઈ નહીં જવા. એ ગોકુળની અંદર નંદ બાબા અને યશોદા મૈયાને ત્યાં ભગવાન પાલક પુત્ર બની અને ત્યાં કને રહ્યા છે. પ્રભુને મનમાં વિચાર થયો કંઈક નિમિત્ત ઊભું કરી મારો આ વિવાહ થવો જોઈએ. પછી ભલે મારી યોગ માયાથી આ બધું ભૂલાવી દઉં, એની ના નહીં, સૌને સ્મૃતિમાંથી કાઢી નાખું. અને એ તો આજના કારીગરોને આવડે છે, કોમ્પ્યુટરને કંઈક નાખતા આવડે, ડિલીટ મારતા આવડે. ભગવાને પણ આપણી બુદ્ધિ બનાવી છે. ભગવાન કે મારી આ લીલા કરી નાખું, પછી બધામાંથી ડિલીટ કરી નાખીશ. એ કોઈ બ્રહ્માનંદ સ્વામી જેવા હશે એમાં ડેટા રહેશે, બાકી તો બધાના મગજમાંથી ડિલીટ કરાવી નાખી. પણ આ વખતે લીલા કરવા માટે તો કોમ્પ્યુટરમાં કંઈક નાખવું પડશે. એટલે એકવાર માતાના ખોરાની અંદર ભગવાન બાલકૃષ્ણ બેઠા છે. એ કારવાડી ઓસરીમાં માં બેઠા બેઠા ભગવાન બાલકૃષ્ણના મુખ સામે જોવે છે. અને એ જ આંગણાની અંદર નાના નાના ચકલા, કબૂતરા, એ કાબરો, બધા એમ મોર, ઢેલ, એ બધા ચણ ચણતા હતા. અને ઉદાર દિલવાળા માં યશોદા એ દાણાનું આખું પાત્ર ભરેલું અને જમણા હાથથી આમ નાખે છે અને કાનાને કહે છે બેટા તું પણ નાખ. આ બિચારા કબૂતર આપણે આંગણે આવ્યા છે, ભૂખ્યા હશે, અને નાની નાની મુઠ્ઠીઓ ભરી ભરી એ કૃષ્ણ પણ જારના દાણા નાખે છે. અને જેવા દાણા આંગણામાં પડે અને ચકલા ને કબૂતરા મોર બધા મને ચણ ચણવા એવા ખાવા માટે થલબલતા હોય. આપણે કાલુપુર મંદિરે જાય ને કેવા અમુક કબૂતર થનગનતા હોય ખાવા માટે, ઘડીક ઉડે ને ઘડીક બેસે, ઘડીક ઉડે ને બેસે. આવું આવું વાતાવરણ. અને ત્યાં તો એ જ સમયે ભગવાન બાલકૃષ્ણએ લીલા કરી. પોતાની માને કહે છે માં એ શું છે? નાનું નાનું જો હું ચણ નાખું ને કેવું ચણ ચણી જાય છે. બાપ એ ચકલી છે. એમ માં ચકલી છે? હા. તો માં એનાથી તો મોટું શું છે? અને માં યશોદા કહે છે કે દીકરા એ તો કબૂતર છે. એમ માં સરસ. પણ માં આ એથી મોટું ઓલું લાંબા લાંબા પીછાવાળું શું છે?
એના મોઢામાં તો કેટલા દાણા જતા હશે, પેટ એનું કેટલું બધું, મારી ફાંદ બરોબર એનું પેટ છે. હા બેટા એ મોર છે, એમાં માં એવું જ ફંદાડું પણ પીછું નથી, ઈ શું છે? તો બેટા એ ઢેલ છે. દીકરો કે માં જવાબ આપે, બેટા એ ઢેલ છે. એમાં ઢેલ એટલે શું? અને ત્યાં યશોદા માતાએ કીધું કે બેટા ઢેલ એટલે મોરની વહુ. આપણી ભાષામાં જૂની ગામડાની ભાષા, ઢેલની ધર્મપત્ની તો કહેવાય નહીં. તમને ખોટું નથી લાગતું ને? થોડોક હળવાશથી કોઈ પણ કથા હસતા હસતા, આપણે કોઈ એવી તો વાતો નથી કરતા કે જે એક આપણી શોભા ઘટાડે, હળવાશથી. કારણ કે તો જ આપણું ચિત્ત થોડુંક આમ આકર્ષાય. ઘણાને નવા નવામાં કથામાં અભ્યાસ હોય, બિચારા બેસવાનો અભ્યાસ ન હોય, તો થોડુંક આમ રમૂજ હોય તો સહેજે આમ કથામાં રસ પડે. અને વક્તાનું લક્ષણ છે કે વાતે વાતે ભેગો રસ ઉમેરતા જવું, જેથી કરીને શ્રોતાજનો કંટાળે નહીં. તે 2-3 કલાક સુધી પછી શ્રોતા કંટાળે કે આ શું લારી પડી ગયા છે, ડુંગળી ન ખાવી, લસણ ન ખાવું. એટલે એ ન ખાવું બરાબર છે, એની વાત ના હું નથી કરતો, ન ખવાય, પણ એ બધા સમય થાય. હાથ પહેલું તો એ થવું જોઈએ કે અમારે પ્રભુ ભજવા છે, અમારે ભગવાન પાસે જવું છે. બસ એક વાર એ રસ્તો ચાલવા માંડવો ભલે. અમારે નીચે એક વાર ભલે અમે ડુંગળી ખાઈ, લસણ ખાઈ, બધું, પણ એક વાર અમારે ભગવાનને મળવા જવું છે. સવારે નહીં તો હાજ, નહીં તો બપોરે, એક વાર અમે ભગવાનને મળશું ને મળશું. આવી ભાવના જ થવી જોઈએ, મહત્વની વાત છે. એકડો ઘૂંટાય પછી એને બીજું કરાય ને, એકડો જ ઘૂંટાય નહીં પછી આગળ ક્યાં વધવાનું? સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ કથા નથી કહેતા, પણ બ્રહ્માનંદ સ્વામી પોતે આપણે બધાને કથા કહે છે. ભગવાન બાલકૃષ્ણ પૂછે છે, માં એ ઢેલ એટલે શું? અને માં યશોદા કહે છે કે દીકરા ઢેલ એટલે એ મોરની વહુ. અને જ્યાં આમ કીધું, અને ત્યાં તો એ સમય ભગવાન બાલકૃષ્ણ ખોડામાંથી ઊભા થઈ ગયા. માં એક મોરને પણ એની વહુ હોય, એને ઢેલ હોય, તો મારે ઢેલ કેમ નહીં? મારી ઢેલ ક્યાં? હવે એક તો ચોરી કરીને કેટલી ફરિયાદો આવ્યા હતા, એટલે માં ખીજાયેલા તો હતા કે આ નટખટ છે, જેમ એક છાપ તો હતી કાનાની. અને એમાં હવે આ નાટક આદર્યું પછી તો શું થાય? માં કે ચૂપ થા, હજી તું નાનો છો, તારે થોડી ઢેલો હે. કેમ માં? તો લે હું મોટો થઈ જાય, ઊભો થઈ ગયો. હા હવે મોટો થઈ ગયો ને, હવે મારી ઢેલ આવી દો. અને યશોદા મૈયા વડ્યા, પણ કાનાએ ભલે વડે પણ એવી હઠ લીધી. હિમ વ્રજમાં એક સમે વ્રજ રાજ કે આડલો લીધલો રે. સમજાવે છે કે બાપ આવી હઠ ન કરાય, તું હજી નાનો છો.
પણ કાનો માનતો નથી, માં વડે છે હવે કોને કહેવું. અને એ જ સમયે ભક્તજનો નંદ બાબા હયા છે. હે યશોદા